Good morning everyone. I am Sangeeta Patel from Little Flower School, ઉદવાડા, મોતીવાડા. આજે આપણે શિસ્ત વિશે ચર્ચા કરીશું. શિસ્ત એ આપણા જીવનમાં વણાયેલું છે. એને આપણે આપણા જીવનથી અલગ કરી શકીએ નહીં. આપણા જીવન માટે બહુ જ જરૂરી છે. સુવ્યવસ્થાપન જીવનમાં આપણને જે માર્ગદર્શન આપે છે, આપણા જીવનને જે સરસ બનાવે છે, સુવ્યવસ્થિત બનાવે છે, એ છે શિસ્ત. બીજું જોઈએ તો જીવન, આપણા જીવનમાં કંઈ મેળવવું હોય, જીવનમાં આપણા કંઈ ઉદ્દેશ્ય હોય, એના માટે શિસ્ત ખૂબ જ જરૂરી છે. જીવન સાથે અભિન્ન વસ્તુ હોય છે તો એ છે શિસ્ત. એના માટે આપણે આહાર, આપણું રોજનો આહાર, રોજનું ઉઠવાનું, બેસવાનું, સૂવાનું, ખાવાનું જે પણ છે એ આપણું શિસ્તમાં વણાયેલું છે. એના નિયમબદ્ધ આપણે કરીએ છીએ અને શિસ્ત સાથે ધૈર્ય આવે છે, આપણામાં સંયમ આવે છે. ધૈર્ય એટલે ધીરજ. ધીરજ આવે તો આપણામાં સમજ શક્તિ વધે. સંયમથી કામ કરીએ તો આપણું કામ સારું થઈ શકે છે. અને નિયમ એ શિસ્તનો એક ભાગ છે એવું કહી શકાય. જેવી રીતે આપણા ઘરમાં આપણા માટે શિસ્તમાં રહેવા માટે થોડા નિયમ બનાવેલા હોય છે. એને નિયમને આપણે પાર કરવું પડે છે, એના પ્રમાણે ચાલવું પડે છે. તો જ આપણું ઘર કે ઘરના લોકો અને આપણે પણ શિસ્તબદ્ધ કે નિયમ મુજબ રહીએ તો વ્યવસ્થિત રીતે જીવન જીવી શકાય છે. અને ઘરની બહાર નીકળતા આવે છે સમાજ માટે પણ આપણે નિયમ બનાવેલા છે અને આપણા માટે પણ એ નિયમ લાગુ પડે છે. અને એનાથી આગળ જોઈએ તો સરકાર દ્વારા પણ દેશને ચલાવવા માટે ઘણા બધા નિયમો છે, જે આપણને સરખી રીતે આપણો દેશ ચાલે, માણસો ચાલે અને બધાને વ્યવસ્થિત રીતે સમજ પડે. અને જે રીતે આપણે આપણું કામની વ્યવસ્થા કરેલી છે એ વ્યવસ્થાને પાર પાડવા માટે જ આ નિયમો આપણને બનાવવામાં આવે છે. અને એ જ વ્યવસ્થાપન જો આપણે એનું પાલન કરીએ તો એ દેશ, સમાજ, ઘર કે વ્યક્તિનું જીવન સુઘડ બને છે. તો એના માટે આપણા જીવનમાં શિસ્ત ખૂબ જ જરૂરી છે. આગળ જોઈએ તો શિક્ષણ એ માનવ જીવનમાં ખૂબ જ જરૂરી છે. આપણે નાના હોઈએ ત્યારથી આપણે શિક્ષણ મેળવીએ છીએ આપણા જીવનને સારું બનાવવા માટે. શિક્ષણ એ માણસને ફક્ત ને ફક્ત શિક્ષા આપતું નથી, પરંતુ એ માણસને વ્યવસ્થિત બનાવે છે. તો જોઈએ શાળા કોલેજમાં શિક્ષણ કેટલું જરૂરી છે, એની સાથે એ શિક્ષણ મેળવવા માટે શિસ્ત જરૂરી છે. શિસ્તબદ્ધ મેળવેલું શિક્ષણ જીવનમાં ઉપયોગી બને છે. એ કેવી રીતે લઈએ છીએ અને આપણે એને સમાજમાં અથવા તો આપણા ઘરમાં એને કેવી રીતે બીજાને આપવામાં મદદરૂપ બને છે, એ શિસ્તથી આપણને મળે છે. એને આપણી પ્રતિભા જગાવવા માટે કામ આવે છે. આપણામાં રહેલી અંદરની શક્તિઓ જો આપણે નિયમ મુજબ ચાલીએ, શિસ્તતાથી ચાલીએ તો એ આપણી શક્તિઓને વ્યવસ્થિત રીતે લોકો સામે, સમાજ સામે આપણે પ્રકટ કરી શકીએ છીએ. પછી છે કાર્યક્ષમતા. માણસમાં કાર્યક્ષમતા રહેલી છે. બધા જ માણસમાં અલગ અલગ પ્રકારની કાર્યક્ષમતા છે. તો એને પણ બતાવવા માટે એમાં શિસ્ત હોવું જરૂરી છે. આપણી પાસે કોઈ કામ કરવાની ત્રેવડ હોય, પરંતુ એને બતાવવા માટેનો સમય કે વ્યવસ્થાપન ન હોય તો આપણે એને બતાવી શકાય નહીં. તો એ અગર કાર્યસ્થળમાં શિસ્તતા અને કારકિર્દી, જો આપણે કાર્યસ્થળ કોઈ જગ્યાઓ પર આપણે કામ કરતા હોઈએ અને ત્યાં આપણે શિસ્તતાથી નિયમબદ્ધ રીતે આપણે એના નિયમોનું પાલન કરીએ અને જો એ કાર્યને કે કોઈ કામને સરસ એવું કરીને આપીએ તો એમાં આપણને કારકિર્દી મળે છે. આપણું જીવનનો ઉદ્ધાર થાય છે. આપણને કોઈ સારો એવો હોદ્દો મળી શકે છે. એ માટે જોઈએ તો શિસ્ત એ આપણા જીવનમાં વણાયેલું છે. આપણે એને જીવનમાં લાવીએ તો આપણા પોતાનું જીવન કે બીજાના જીવનને પણ ઉદ્ધાર કરી શકીએ છીએ. થેન્ક યુ.